ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પાણી બચાવવા અને પાણીનો સંગ્રહનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે। ગીર ગંગા પરિવાર દ્વારા અનેક ચેકડેમો બનાવવા, રિપેર કરી પાણીના સંગ્રહ માટે ઉમદા કાર્ય કરી રહ્યું છે। ત્યારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે। શું છે સમગ્ર કાર્યક્રમ, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। જળ સંરક્ષણ અને સુખાકારી માટે કાર્યરત ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 1,11,111 ચેકડેમના નિર્માણના વિરાટ સંકલનના ભાગરૂપે આગામી 12 જુલાઈના રોજ સાંજે 5 કલાકે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પેરેડાઇઝ હોલ ખાતે ભવ્ય જળ સંમેલનનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી CR પાટીલ કરશે। આ પ્રસંગે જેટકો, PGVCL અને UGVCL દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને ભેટ સ્વરૂપે અપાયેલા 12 ટાટા હિટાચી મશીનનું લોકાર્પણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં CR પાટીલ ઉપરાંત ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, આર્ષ વિદ્યા મંદિર મુંજકાના પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી આશીર્વચન આપશે। SJ હૈદર, અધિક મુખ્ય સચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના UGVCL ના MD NF ચૌધરી, PGVCL ના MD KP જોશી અને જેટકોના MD ઉપેન્દ્ર પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં યોજાનાર આ સંમેલનમાં ઉદ્યોગપતિઓ, દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ અને દરેક જિલ્લા તાલુકાના મહાનુભાવો મળીને 1500 થી વધુ લોકો હાજર રહેશે। સૌરાષ્ટ્રભરમાંથી સાંસદો અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂના જર્જરિત અને તૂટેલા ચેકડેમોનું સમારકામ, ઊંડાણ અને ઊંડાઈ વધારી જીર્ણોદ્ધાર કરાય છે। જરૂરિયાત મુજબ નવા ચેકડેમ પણ બનાવવામાં આવે છે અને અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા લગભગ 8,000 જળ સંચયના કાર્યો પૂર્ણ કરાયા છે। સૌરાષ્ટ્રના ઘણા ચેકડેમોમાં કાપ ભરાઈ જવાથી છીછરા થઈ ગયા છે। આવા ચેકડેમમાંથી માટી ઉપાડી ટ્રસ્ટ દ્વારા લોક ભાગીદારીની જમીનના તળ ખુલ્લા કરાય છે અને પાણીની ક્ષમતા વધારવામાં આવે છે। ખેડૂતો દ્વારા ફળદ્રુપ માટીનો ખેતરમાં ઉપયોગ કરવાથી પાક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે। એટલે ગીર ગંગા પરિવાર દ્વારા જળ માટે અને ખાસ કરી ખેડૂતો માટે એક ઉમદા કાર્ય કરી રહ્યું છે, જેને લઈને 12 જુલાઈના રોજ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।